આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. જન્માષ્ટમી મહોત્સવ અને શ્રીલ પ્રભુપાદનો જન્મ 1896 કલકત્તા. તમે પ્રસાદનું ધ્યાન રાખજો. જી. કોઈ પણ પ્રસાદ લીધા વગર ન જાય. જી જરૂર. પેલું જરા સરખું કરો ત્યાં. નમસ્કાર. નમસ્કાર. બધું બરાબર છે? બધા દીવાનું ધ્યાન રાખજો. જી સારું. પેલી માળા સરખી કરો. આ ઠીક છે. નમસ્કાર. નમસ્કાર. અરે અરે પેલું જો પડી રહ્યું છે ત્યાંથી. આ ના 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 જમણી બાજુ વળું, જમણી બાજુ વળું. હા હા એને લગાવો સરખું. હા હા ઠીક છે. નમસ્કાર ગૌરમોહન બાબુ. નમસ્કાર નમસ્કાર. અરે તમે વહેલા આવી ગયા? વાત એમ છે કે મને અહીંયા આનંદ મળે છે. આપ અંદર આવો ને. હું અહીંયા જ બેસું છું. ઠીક છે. કઈ જોઈએ તો મને જણાવજો. હા, હું અહીંયા ઠીક છું. તમે તમારું કામ કરો. ઠીક છે, હું હમણાં આવું છું. નમસ્કાર. તારા જો ગાડી આવી ગઈ, મોડું થઈ જશે મને. ચલ જલ્દી કેબ પર આવી દે મને. આવી રીતે બસ આ ઠીક છે. તમે બહુ જ સુંદર લાગો છો. થેન્ક યુ. ટેક કેર તારા. જી. ઓકે, ગુડ નાઇટ. આ ઇન્ડિયન્સ જ્યાં સુધી બાઇબલને નહીં માને, અંગ્રેજી શિક્ષણ નહીં મેળવે, તમારા બંનેની જેમ એ હંમેશા અંધવિશ્વાસુ અને જંગલી જ રહેશે. બિલકુલ કોઈ શંકા નથી. કોઈની પણ પૂજા કરશે. જેમ કે પેલો માણસ તમારો, શું નામ છે એનું? જે પોતાની જાતને અવતાર માને છે લોર્ડ વિષ્ણુનો. હા, એ જ ફાલ્ગુ બાબા. ફાલ્ગુ બાબા.
એ માણસને તો હજારો લોકો માને છે. એ આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એ જ તો હું તમને કહેવા માંગતો હતો. ખરેખર વાત તો એ છે કે આ ઇન્ડિયન્સ માટે આજનો આ ભિખારી કાલનો ભગવાન છે. કોણ સમજાવશે? બધા જ પછાત છે. કોઈ આશ્ચર્ય નથી. એમના માટે બધા જ ભગવાન છે. સારું છે હું એમના માટે ભગવાન નથી, નહીં તો મારે પણ કોઈ ચમત્કાર બતાવવો પડ્યો હોત. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. શું તમે તૈયાર છો ડિયા? તૈયાર? પણ કેમ? તમને યાદ નથી મિસ્ટર હેગિન્સે આજે તમને રાત્રે કૃષ્ણ મંદિર બોલાવ્યા? ઓહ, ભૂલી ગયો. આજે મારી તબિયત જરા સારી નથી ડિયર. સારું થશે કે તું જ જઈ આવ. હું આખી રાત શું કરીશ ત્યાં હિન્દુ મંદિરમાં? તમે જ તો કહ્યું હતું કે લોકોને મળવાનો સારો મોકો છે. પ્લીઝ ડિયર. રેવરન્ટ ફોકનર જશે તમારી સાથે. એમને ઇન્ડિયા આવે અઠવાડિયું જ થયું છે અને એમના માટે આ એક અનુભવ પણ થશે. શું કહો છો રેવરન્ટ? ચોક્કસ, કેમ નહીં. પણ હું અહીંની રીતભાત નથી જાણતો. કોઈક તો હશે ને મને સમજાવવા માટે. ઓહ, તમે એની ચિંતા ના કરો. એમિલી તમને હેગન્સને મળાવશે. એ બ્રિટિશ ગવર્મેન્ટનો એક સારો ઓફિસર છે. સારો માણસ છે, પણ થોડો વિચિત્ર છે. વિચિત્ર? ઇન્ડિયન્સની સાથે થોડો વધારે જ ભળી ગયો છે. છતાં મને લાગે છે કે એ જરૂર ગમશે તમને. સાચું કીધું ને મેં એમિલી? હા, બિલકુલ. અચ્છા, હું જાઉં છું. ગુડ બાય ફાધર. અને તમે ક્યાં જાઓ છો યંગ લેડી? મમ્મી સાથે જાઉં છું. ઓ નહીં, બહુ મોડું થઈ ગયું છે. પ્લીઝ, બસ આ વખતે. એલિઝાબેથ. પ્લીઝ. નો. તારા, શું થયું બેટા? મારે મમ્મી સાથે જવું છે. કોઈ વાંધો નહીં એલિઝાબેથ, પછી કોઈ દિવસ પણ આજે જઈએ. કેમ ઠીક છે? નહીં? તારા પિતાજી કોનું નથી સાંભળતા. તું તો જાણે છે ને એમને. ચલો રેવરન્ટ. This family life is very difficult. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ શું થયું? હજી સુધી આવ્યા નહીં એ લોકો? પૂજા શરૂ થઈ રહી છે. ખબર નથી. હમણાં સુધી તો આવી જવા જોઈતા હતા. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ. હા, એ આવી ગયા છે. Good evening. Good evening. Namaste. નમસ્કાર.
લેફ્ટનન્ટ ગવર્નર નથી હવે તમારી સાથે? જી ના, એમની તબિયત ઠીક નથી. ઓહ અચ્છા, આ છે અમારા મિત્ર શ્રી ગોર મોહન ડે. ખુશી થઈ તમને મળીને. આ છે રેવરન્ડ જેમ્સ ફોકના, હાલ જ ઇન્ડિયા આવ્યા છે. અને આ છે મિસ્ટર હેગિન્સ. આનંદ થયો તમને મળીને. મને પણ. મિસિસ હેગિન્સ નહીં આવ્યા? એમની તબિયત સારી નથી. ધન્યવાદ. ચાલો જઈએ. આવો આવો. આવો આવો અહીંથી આવો, પગરખાં અહીં આવતા. ઠીક છે. આવો. તમારે ઇન્ડિયા કેમ આવવાનું થયું? હું અહીંયા એક વિશેષ હેતુસર આવ્યો છું. અહીં તમે કશે ફર્યા? ધ્યાનથી જરા સાચવીને. હજુ મારે આખું કેલકાટા ફરવું છે. અહીં તમને કોઈ તકલીફ તો નથી થઈ ને? અહીં વાતાવરણ જરા ગરમ છે. સાંભળ્યું છે તમને ઇન્ડિયન કલ્ચર વિશે ઘણી જાણકારી છે. બહુ વધારે નહીં, થોડી ઘણી. ટિપિકલ હિન્દુ મંદિર છે કે? કહી શકશો આ બેલ કેમ વગાડે છે? એ ભગવાનનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટે. ઓહ અચ્છા અચ્છા. આ માળાઓ કૃષ્ણ માટે. ખૂબ જ સુંદર છે. હું બનાવી શકું છું? હું આવું છું. કેમ નહીં? હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. પૂજાની તૈયારી થઈ ગઈ છે. પહેલા લોકો શું કરી રહ્યા છે કંઈ કહેશો? ઓહ જેમ આપણે ચર્ચમાં હિમ્સ ગાઈએ છીએ તેમ આ લોકો કીર્તન કરે છે. ઓહ હા. અને પ્રસાદ પણ તૈયાર છે. શું તમે આ ત્યોહાર વિશે કંઈ સમજાવી શકો છો? ઓહ આને જન્માષ્ટમી કહેવાય છે. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શું ભગવાન? આશ્ચર્ય છે કે તમે ક્રિશ્ચિયન થઈને એમને ભગવાન કહો છો. તમે પણ આ બધામાં વિશ્વાસ રાખો છો? હા, દુનિયાના બધા ધર્મોને વાંચ્યા પછી હું એ નિર્ણય પર પહોંચ્યો છું કે વેદ શાસ્ત્રનું જ્ઞાન જ સૌથી વૈજ્ઞાનિક છે. અચ્છા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. મિસ્ટર હેગિન્સ, તમને તો ઘણી બધી જાણકારી છે. ના બિલકુલ નહીં. તમારો ધર્મ સમજવા માટે તો એના અનુસાર જીવવું પડે છે. થેન્ક યુ. આલો. તમારા હાથ જોડો. આમ આમ. બોલો શ્રી રાધે ગોવિંદની જય. બોલો શ્રી રાધે ગોવિંદની જય. શ્રી રાધા ગોવિંદની જય. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. હવે તમારા હાથ હરે જોડો. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ આ વિગ્રહ સ્નાન છે. આને કહેવાય છે અભિષેક. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ. શું તમે મને આ મૂર્તિઓ વિશે કંઈ કહેશો મિસ્ટર હેગિન્સ? કંઈ સમજાવી શકશો? આ મૂર્તિ નથી. આ ભગવાન શ્રી કૃષ્ણનો સચિત આનંદ વિગ્રહ છે અને મનુષ્યને એમના સ્વરૂપમાં બનાવ્યા છે. ઇન્ટરેસ્ટિંગ. તમારી આ બધી વાતો સાંભળીને હું ચકિત છું. એમને તમે ભગવાન માનો છો? એમને? આ તો માત્ર એક મૂર્તિની પૂજા કરે છે. એક ભણેલા ગણેલા વ્યક્તિ થઈને તમે આ મૂર્ખાઓની જેમ જ આ વસ્તુઓમાં વિશ્વાસ રાખો છો? પથ્થર ભગવાન કેવી રીતે હોઈ શકે? વેદ શાસ્ત્ર અનુસાર આ જ પરમેશ્વર છે. આ એમની કૃપા છે કે તે આ રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. ભગવાન એક છે. ક્રિશ્ચિયન એમને જેવા કહે છે, મોમેડિયન એમને અલ્લાહ, હિન્દુ કૃષ્ણ. એટલે સૌથી સુંદર. આ બધામાં જીસસ ક્રાઇસ્ટ ક્યાં છે? ખૂબ સુંદર લાગે છે. જ્ઞાની હિન્દુની નજરમાં ઈસા મસીહનું ખૂબ ઊંચું સ્થાન છે. ખરેખર? હા, એ ભગવાનના પુત્ર છે અને શ્રી કૃષ્ણ એમના પિતા છે. સમજ્યા? ઠીક છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare. તમારા પતિએ સાચું કહ્યું હતું. મિસ્ટર હેગન સાચે જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે. અરે પહેલા વટાણા છોલી લો. તે ટામેટા ધોઈ લીધા છે માજી. ગાજર અને કોબીજ ક્યાં છે? ગોપાલ હજુ લઈને આવ્યો નથી. હજી આવ્યો નથી? ક્યારે આવશે? ક્યારે સાફ કરશે? ક્યારે સમારશે? અરે હવે આવે છે. તને જ્યાં મોકલું ત્યાં જ બેસી જાય છે. શું કરું માજી, બજારમાં બહુ ભીડ હતી, પગ મૂકવાની જગ્યા નહોતી. જે મળ્યું એ લઈ સારું સારું મૂકી દે. વહુ, હા માજી. મસાલા લઈને આવી જા. લાવું છું માજી. અરે રામુ ભાઈ, જરા અહીં આવો, મદદ તો કર. લો આ મસાલા. શાબાશ બેટા, તે બીજા ફૂલ લઈ આવ. સારું લાગે છે ને બેટા? હા દાદાજી. એક ગ્લાસ પાણી તો લાવ બેટા. હમણાં લાવ્યો. લો દાદાજી. નમસ્કાર ભાઈ. નમસ્કાર. રજની ક્યાં છે? દેખાતી નથી. તૈયાર થાય છે, હમણાં આવતી છે. તમે બેસો. અરે વડીલ, ઠીક છે. નમસ્કાર. 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 ઓ કેમ છે તું? તમે કેમ છો? હું મજામાં છું. હું મજામાં છું. આવો અંદર બેસી. ચાલો ચાલો બેસીએ બેસીએ. હા ચાલો બેસીએ. માં, અરે રાજેશ્વરી, શું કરે છે? રમે છે? તુલસી માને પ્રણામ કરો. આવ. જય શ્રી કૃષ્ણ. અરે તમે આવી ગયા? રજની, કેમ છે તું? હું મજામાં છું. તમે કેમ છો? મજામાં છું. ખુશખબરી ક્યારે સંભળાવે છે?
અરે આ ફૂલવાળી તો જો રજની, તું કોઈ કામને હાથ નહીં લગાડ. તારા કારણે માજી અમને લડશે. ઓહો ભાભી, આટલા દિવસથી બેઠી જ તો છું. આજે તો કઈ કરવા દો. કામ કરવા માટે તો ઘણા બધા લોકો છે. ભાભી, હું તો રાધા કૃષ્ણ માટે ફૂલોની માળા લેવા જાઉં છું. બસ. ચલો ચલો ચલો. ચાલ બેટા. બેન, રાધા કૃષ્ણ માટેના ફૂલ તૈયાર છે? હા હા, તૈયાર જ છે. તમે થોડો આરામ કરો ને. રાજેશ્વરી બેટા, તમે અહીંયા બેસો, હું આવું છું. આવ બેટા, અહીંયા બેસ. ભજ શ્રી કૃષ્ણ શું થયું? અરે શું થયું? અરે શું થયું? શું થયું બેન? શું થયું તમને? રજની પાણી બેટા, લાવો. શું થયું? આની માં ક્યાં છે? માં ક્યાં છે? એની માને જલ્દી બોલાવો. માં, માં, શું થયું બેટા? જલ્દી ચાલો માં, બેનને પ્રસવ પીડા ઉપડી છે. રજની, રજનીની માં સાચો ગભરાઈશ નહીં દીકરી, ધીરજ રાખ. ચાલ અંદર ચાલ. આરામ હા. ઊભી થા, ધીરે ધીરે. ધ્યાન રાખજો. સાચવજો. ચાલ. અરે જો જો જો. બસ ધીરે ધીરે ચાલ. આરામથી બેટા, આરામથી. મને તો લાગે છે આજે સારું છે. સાચવી કાનો રોજ આવશે. સાચવી. ચાલ અંદર ચાલ. ચાલો અને અંદર લઈ જાઓ. હા ચાલ. હા અરે જલ્દી જઈને દાયણને બોલાવી લાવો. બેટા જા, જઈને ગૌર મોહનને બોલાવો. જી પિતાજી. ગૌરંગા, જલ્દીથી હાથ ધોવાનું પાણી લાવો. ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું તમે ગૌરમોહન બાબુ. ભગવાન કરે તમારી બધી જ મનોકામના પૂરી થાય. મહારાજ, હું તો કેવળ નિમિત્ત છું, કરતા તો એ છે. હું વળી કોણ ખવડાવનાર? આ તો બસ કૃષ્ણની કૃપાથી મારા હાથે તમારી સેવા કરવાનો અવસર મળ્યો. ધન્ય મારા ભાગ્ય કે તમે લોકો અહીં પધાર્યા. રામકૃષ્ણ રામ, 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 રામકૃષ્ણ રામ. કૃષ્ણ 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 કૃષ્ણ. માનવ પણ કેટલો મૂર્ખ છે મહારાજ. એક સાધારણ માણસને ભગવાન સમજી બેઠો છે અને ગલીએ ગલીએ એનો મહિમા ગાઈ રહ્યો છે. ગૌરમોહન બાબુ, આજ તો કલયુગનું ગુણ છે. હવે આગળ જુઓ શું શું થાય છે. કૃષ્ણ કૃષ્ણ એવું ના બતાવે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ગૌરમોહનજી, ઓ ગૌરમોહનજી. ચંદ્રુદા,
ઉતાવળે આવ્યો છું. ચંદ્રદાસ, શું ખબર છે? શુભ સમાચાર છે. શુભ બેનને સમાચાર? પીડા શરૂ થઈ છે, અચ્છા. એટલે તો એ લેવા આવ્યો છું. અરે અચ્છા, ઠીક છે. આ લોકો હમણાં જાય પછી આપણે જઈએ. ઠીક છે. શું વાત છે ગૌર મોહન બાબુ? કોઈ શુભ સમાચાર છે? હા હા મહારાજ, પત્નીને પ્રસવ પીડા થઈ છે. અચ્છા, તમારો પુત્ર કૃષ્ણનો ભક્ત થશે. પુત્ર? માજી, આલ્યો પાણી. માજી, હા, લાવો. થોડું ગરમ છે. પિતાજી, અરે અરે અરે, શું થયું? પિતાજી બધું આવી ઠીક છે ગયા. ને ગાયત્રી? નમસ્કાર. બધું ઠીક છે ને? પિતાજી પ્રણામ. બધું હેમખેમ છે ને? સુખી રહો બેટા. ઠીક છે. અભિનંદન બધાને, પુત્ર થયો છે. મારો પુત્ર? તમારો પુત્ર કૃષ્ણનો ભક્ત થશે. ધન્યવાદ, ધન્યવાદ. આભાર. આપ સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ અભિનંદન ગૌરવભાઈ. ધન્યવાદ. ખૂબ ખૂબ હું હમણાં આવું છું. ધન્યવાદ. અભિનંદન જીજાજી. નાના સાહેબ, આમ નહીં, દીકરાનું શુકન લઈશ. હા 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 હા, કેમ નહીં. આ લો. હા, આવી ગયા પ્રણામ દીકરા? માજી. પુત્ર માટે ખૂબ ખૂબ અભિનંદન. જાઓ, અંદર જાઓ. ધન્યવાદ. અભિનંદન. આવી ગયા તમે? કેમ છે તું? ઠીક છું. અને તમે? હું પણ ઠીક છું. લે 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 લે. અચ્છા, મને કહો, ઘરે બધા ઠીક તો છે ને? તું બિલકુલ ચિંતા ન કરીશ, બધું બરાબર છે. અરે અરે, જો કેવો હસી રહ્યો છે. આવ આવ આવ. જો જો જો, નાના ભૈયાને જો. હા, જો તારો નાનો ભાઈ. હા, ભાઈને જોયો? દાદાજી, તમે જ કે વિચારો ને, કહો ને. નામ કઈ સરસ રાખજો. હું વિચારતો તો ગોપાલ રાખીએ. તમે તો મારા વડીલ છો, તમે જ કહો નામ. મને લાગે છે નંદોત્સવના દિવસે જન્મ થયો છે, એટલે એનું નામ નંદ દુલાલ રાખીએ. સરસ છે. તમને કેવું લાગ્યું આ નામ? સારું છે, પણ હું એનું નામ અભય ચરણ રાખીશ. અભય ચરણ? અભય ચરણ ખૂબ સરસ નામ છે. અભય ચરણ. અભય ચરણ. અભય ચરણ.